હું કોઈ એક લેવલથી નીચેની રાજનીતિ કરતો નથી, પરંતુ બધા જ જાણે છે કે કોણ શું કરે છે. હરિયાણામાં દિવાલ પર લખેલું હતું, બધા કહેતા હતા કે કોંગ્રેસની જ સરકાર બનશે, હરિયાણામાં કોઈ બીજો વિકલ્પ નથી. જેમને કરોડો રૂપિયાના કૌભાંડમાં જેલમાં મૂકેલા હતા એ કેજરીવાલજીને હરિયાણાની ચૂંટણીના ફોર્મ ભરવાના થોડા જ દિવસ પહેલા જામીન મળી ગયા. જામીન મળ્યા પછી એમણે ઉમેદવાર પોતાનું કશું જ હરિયાણામાં નથી છતાં વાત કરી, તો અમારા હુડ્ડાજીએ સામેથી કહેવડાવ્યું કે આવો, ભલે તમારું અહીંયા કંઈ નથી પણ ગઠબંધનમાં 2-5 સીટો પણ અમે આપવા તૈયાર છીએ. એમ છતાં હરિયાણામાં તમામ સીટો પર આમ આદમી પાર્ટીએ એવી રીતે ઉમેદવાર ઊભા રાખ્યા કે જેથી કરીને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય. એટલે આવી બધી બાબતો જે ચાલતી હોય છે એમાં કોંગ્રેસ પાર્ટી એ પોતાની રીતે પોતાની સ્ટ્રેટેજીથી નિર્ણય કરતી હોય છે. એક દાખલો એવો બતાવે કે કોંગ્રેસ પાર્ટીએ ક્યાંય આવી રીતની રાજનીતિ કરી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.